શ્રાવણ માસની શુભ શરૂઆત. શ્રાવણ માસ, વરસતો વરસાદ અને સમક્ષથી બહેનનું શ્રી થાણાહાલા લોહાણામાં આગમન, આ ત્રણેય કુદરતની, કૃષ્ણની કૃપા છે આપણા પર. આ કૃપા કઈ રીતે? નારી શક્તિ એક નવા પરિવર્તનને રૂપ આપી ચૂકી છે. આપણી દ્રષ્ટિ કદાચ જો એ જોઈ શકતી હોય તો સંપૂર્ણ વિશ્વમાં એક પરિવર્તન નારી શક્તિના રૂપમાં જે જોવા મળે છે, એ આંખો આપણે કેળવીએ તો જોઈ શકશું. આ શક્તિએ તમામે તમામ પાસાઓ પર એક પરિવર્તન મેળવી અને આ દુનિયાને આગળ લઈ જવા માટે થઈને તૈયારી બતાવી છે. જે માતા, જે બહેન એક દિવસ ઘરનો સ્તંભ બનીને ફક્ત રહી ચૂકી, એ સ્તંભ આજે વિશ્વનો સ્તંભ બનવા જઈ રહી છે. એમની એક આંતરિક શક્તિનો એક અંશ કૃષ્ણ પર આપણને માર્ગદર્શન આપે અને થાણાહાલા લોહાણા મહાજનમાં ઉપસ્થિત થાય, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. હું સમક્ષતીબેન, એમની માતાશ્રીનું શ્રી થાણાહાલા લોહાણા મહાજન વતી અભિવાદન કરું છું, સ્વાગત કરું છું અને એમના શબ્દોને સાંભળવા આપણે સૌ તત્પર છીએ. હું એ પ્રાર્થના કરું છું કે એમની વાણી એ તમામ હૃદય સુધી પહોંચે અને હૃદયને પરિવર્તિત કરી અને એક નવી દિશા આપે. પ્રભુ ચરણે એ જ પ્રાર્થના. ધન્યવાદ.